હવે છે ને હું તમારે ક્યાંય ફરવા નથી જવાની. તો હવે મેં શું કર્યું? છેલ્લા 3 મહિનાથી દર રવિવારે એક જ વાત સાંભળું છું. તને કુત્તા આવતા રવિવારે જાઉં. એ બકા પણ પ્લાન હતો. હવે જોયો ભાઈ તમારો પ્લાન. તમારો પ્લાન છે ને રોડ જેવો જ છે. ક્યારે ગાયબ થઈ જાય ને કઈ ખબર જ ન પડે. બસ હવે કોઈ બાનું નહીં. હવે જો તું. હવે તમે શું કરો છો? હવે તું જો હું કરું છું. મને મનાવવા માટે તારા માટે ઓનલાઈન શોપિંગ કરું છું. એવા નાટક નહીં કરતા. તું એક કામ કર, તું જા જલ્દી તૈયાર થઈ જા. આજ તને એક સરપ્રાઈઝ આપું. ક્યાં લઈ જવાના છો? ઈ સરપ્રાઈઝ છે બકા. गाड़ी स्टार्ट कर। અહીંયા સીધું કયો આપણે ક્યાં જઈએ છીએ? બસ બકા ખાલી 5 મિનિટ પછી તને ખબર પડી જાય. જો તમે મને ફરીથી ઓલા તમારા ટકલા દોસ્તારની ઘરે લઈ ગયા ને તો હું તમારો ટકો કરી નાખી. લે બાપા તું ખાલી 5 મિનિટ તારી પપુડી બંધ રાખ ને. આઈ તમને કહું બધો શિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે. તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમને મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જાવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું હાલ, અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય. તું ના બોલતી નહીં કાંઈ. હો હાલ હાલે. ક્યાં આને ઘરવું હોય છે? આમ દેખાતું નથી કામ કરું છું. આગી બે. अबे साले तेरा तो गेम बजाना पड़ेगा। લે મારું ટી-શર્ટ લાવજે. લઈ લો. હવે બુ મારા મોજા જોયા તે? એ દોસ્તો આ કર્યો. ये क्या हो गया? ये भगवान क्या जुल्म है। શું બને છે વાલી? એ ક્યાં જાવ છે ને ઘરે? ક્યાં અહીંયા કરતા આવો છો? દેખાતું નથી હું કામ કરું છું? જાઓ તમારું કામ કરો. આઘા જ રહેજો મારાથી, નહીતર હગો નહીં થાય. बड़े खतरनाक लोग हैं। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય મારા કપડા ક્યાં? એક ટી-શર્ટ ને એક શર્ટ નથી મળતો, મારે પહેરવા છે. દેને. એ રાડું નાખો માં હો, સોમાહુ છે, બધાય કપડા ભીના છે, હુંકવા છે. પણ ક્યાં હુંકવા છે? ये क्या है? टेक्नोलॉजी टेक्नोलॉजी किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? आप कहाँ थे ज्ञानी बाबा? ઓય લગનમાં બધુંય ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયલા થેલો લઈને? બોલા આપણી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા. તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો જોશ. એના ક્યારે લઈ આવું? આપો બહુ ભૂખ લાગી છે, કઈ જમવાનું પડ્યું હે? હા છે ને, આલ્યો આવ. રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપો કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है।
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી, રોટલી છે પણ હવારની વાસી, જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. ઓય આલ્યો આ થેલી, બજારે જાઓ ને 1 કિલો કાંદા લેતા આવો, જાઓ ફટાફટ જાઓ. ઓય, અહીંયા. હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ કઈ સારો લાગુ? એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. बात तो सही है 1 કિલો કાજુ, 1 કિલો બદામ, 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો, જાઓ. આ કાંદાની હારે ધાણા, મેથી, મરચા, બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે, એ લેતો આવું. अब आया ना लाइन पे? चीन टपाक डम डम. હો વાલે આટલા બધા પૈસા. प्यारी समझ गई એટલે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી તું? લે 5000 રૂપિયા મારા મમ્મી પપ્પાએ આપ્યા છે દિવાળીએ પગે લાગવાના, અને 2000 રૂપિયા મારા ભાઈએ આપ્યા છે ભાઈબીજ ખાવાના, અને 3000 રૂપિયા મારી મોટી બેને આપ્યા છે. હા તો અડધા તો લાય. લે કેમ? લે ઈ બધી જગ્યાએ તને લઈને કોણ ગયું તું? આ તો મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ અને મારા બેને આપ્યા છે, ઈ નો દઉં? અને તું મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. લે ઈ તો આપડા બેય ના કહેવાય ને. क्या बात कर रहे रे बाबा? તો આ આ તો મારા કહેવાય. એટલે મારું મારા બાપનું ને તારું મારું હૈયારું. હા તે લગન પછી એમ જ હોય. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરો, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવી છે, એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ? હા 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 એલી તારા હાથમાં જાદુ છે હો. પણ હા ખોટું માખણ સોપડોમાં. એ પણ વખાણ તો કરવા દે. કોનો ફોન છે તો? आप भी ठीक करके देता हूँ સ્પીકર કરજે. अच्छा હાલો એટલે તું છો ક્યાં? હા લે ભૂરા તું બોલ તું છે ક્યાં? ઈ કે ક્યાંય નહીં, જો ને આ તારા ભાભી પાસે બેઠો. હું વાત કરે? કયા ભાભી? એટલે આ તારે 3-4 ભાભી છે? એક જ તો છે. એલા એમ નહીં, મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? ए जी मंगल भवन લા એ ભાઈ ક્યાં જાસ? રવિવારે જમવાનું બનાવ્યું? પેલા જમવાનું બનાય, મને જમાડ ને પછી જાજે. જા અંદર. એ ઉભી રે, મારે એડો પાણી ગ્લાસ ભરતે, મને તરસ લાગી છે. अभी मजा आएगा ना भिड़ो અને આ પંખો ચાલુ કર, મને ગરમી થાય છે. ક્યાં ગઈ હતી? મને પૂછ્યા વગર ક્યાં ગઈ હતી? ના બોલ, મને ભૂખ લાગી છે, ફ્રીજમાં કઈ હોય તો ખાવાનું લેતી આય. अब आया ना लाइन पे?
એટલે તમે કોકનો ફોન આવે છે. મુસીબત કોણ છે આ? કોનું છે આ નામ? રોંગ નંબર છે, કાપી નાખ. હું હવે આ મુસીબત થી નામ સેવ કર્યું છે. નામ સેવ રોંગ નંબર હોય. અને ફોન સ્પીકર માં રાખજો એટલે મને ખબર પડે ને મુસીબત છે કોણ. હાલો. એટલે હવે તો મારો ભાઈ તમને મુસીબત લાગવા માંડ્યો. એટલે અમે તમને બધા મુસીબત લાગવા માંડ્યા. અબે સાલે.